શ્યામકુમારના નમસ્કાર। પ્રશ્ન 1 વિલિયમ સ્ટેન દ્વારા આપવામાં આવેલા બુદ્ધિઆંકના સૂત્રમાં કયા અમેરિકન મનોવૈજ્ઞાનિકે 100 ગુણવાનું ઉમેરીને તેને વર્તમાન બુદ્ધિઆંક IQ ના વ્યાપક સૂત્ર તરીકે વિકસાવ્યું? જવાબ લुईस ટર્મન સ્ટેનફોર્ડ બિને કસોટીના સંશોધન વખતે। પ્રશ્ન 2 નવી શિક્ષણ નીતિ 2020 NEP 2020 અનુસાર શાળાકીય શિક્ષણના અંતિમ સેકન્ડરી સ્ટેજ 5+3+3+4 માળખાનો છેલ્લો તબક્કો 4 માં કયા ધોરણો અને વયજૂથનો સમાવેશ થાય છે? જવાબ ધોરણ 9મી 12 ઉંમર 14મી 18 વર્ષ। પ્રશ્ન 3 શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE એક્ટ 2009 ની કલમ 27 મુજબ સરકારી શાળાના શિક્ષકોને કયા 3 બિન શૈક્ષણિક કાર્યો સિવાય અન્ય કોઈ પણ બિન શૈક્ષણિક કામગીરીમાં રોકી શકાશે નહીં? જવાબ વસ્તી ગણતરી ડેસેન્નિયલ સેન્સસ આપત્તિ રાહત કામગીરી ડિઝાસ્ટર રિલીફ અને સ્થાનિક રાષ્ટ્રીય ચૂંટણીઓ। પ્રશ્ન 4 મૂલ્યાંકન ક્ષેત્રે રૂબ્રિક્સનો ઉપયોગ મુખ્યત્વે શાના માટે કરવામાં આવે છે? જવાબ વિદ્યાર્થીઓના નિબંધાત્મક લેખન પ્રોજેક્ટ કે પ્રાયોગિક કાર્યોનું સુસંગત માપદંડ આધારિત અને નિષ્પક્ષ મૂલ્યાંકન કરવા માટે। પ્રશ્ન 5 જ્યારે કોઈ બાળક પોતાના નકારાત્મક આવેગો કે અસામાજિક ઈચ્છાઓને સમાજ સ્વીકાર્ય અને રચનાત્મક પ્રવૃત્તિમાં વાળી દે છે, જેમ કે ગુસ્સો આવતો હોય તેવો વ્યક્તિ બોક્સર કે રમતવીર બને, ત્યારે તે કઈ બચાવ પ્રયુક્તિ ડિફેન્સ મિકેનિઝમ નો ઉપયોગ કરે છે? જવાબ ઉદાત્તીકરણ સબ્લિમેશન। પ્રશ્ન 6 માઇક્રો ટીચિંગ કૌશલ્ય અંતર્ગત વર્ગખંડમાં શ્યામપટ્ટી બ્લેકબોર્ડ નો ઉપયોગ કરતી વખતે અક્ષરોની સ્પષ્ટતા કદ અને મુદ્દાઓની તાર્કિક ગોઠવણી કયા કૌશલ્ય હેઠળ આવે છે? જવાબ શ્યામપટ્ટ કાર્ય કૌશલ્ય બ્લેકબોર્ડ રાઇટિંગ સ્કિલ। પ્રશ્ન 7 લેવ વાયગોત્સ્કીના સિદ્ધાંતમાં દર્શાવવામાં આવેલ ZPD નો પૂરો અર્થ શું થાય છે અને તે શું નિર્દેશ કરે છે? જવાબ ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ સમીપસ્થ વિકાસનો વિસ્તાર, બાળક જાતે કરી શકે તે કામ અને અનુભવીની મદદથી કરી શકે તે કામ વચ્ચેનો તફાવત। પ્રશ્ન 8 ઇવાન પાવલોવના શાસ્ત્રીય અભિસંધાનમાં ખોરાક જોઈને કૂતરાના મોંમાંથી લાળ ઝરવી એ કયા પ્રકારની પ્રતિક્રિયા છે? જવાબ અનભિસંધિત પ્રતિક્રિયા અનકન્ડિશન્ડ રિસ્પોન્સ UCR કુદરતી પ્રતિક્રિયા। પ્રશ્ન 9 સમાવેશી શિક્ષણ ઇન્ક્લુસિવ એજ્યુકેશન નો મુખ્ય પાયાનો સિદ્ધાંત કયો છે? જવાબ શારીરિક માનસિક સામાજિક કે આર્થિક ભિન્નતા ધરાવતા તમામ બાળકોને અલગ પાડ્યા વગર એક જ શાળામાં અને એક જ વર્ગખંડમાં સમાન તકો સાથે શિક્ષણ આપવું। પ્રશ્ન 10 હેવાર્ડ ગાર્ડનરના બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત મુજબ એથ્લેટ્સ રમતવીરો નર્તકો ડાન્સર્સ અને શસ્ત્રક્રિયા કરતા સર્જન્સ માં કયા પ્રકારની બુદ્ધિ ઉચ્ચ કક્ષાની હોય છે? જવાબ શારીરિક ગતિલક્ષી બુદ્ધિ બોડલી કિનેસ્થેટિક ઇન્ટેલિજન્સ।